મોરારી બાપુની રામકથા હાલે છે ત્યાં અને ટ્રાફિક તો જો અમે ગાડો જો મિત્રો આ છે રસોડા વિભાગ અને ટ્રાફિક જોવો તમે અંદર જો તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે અને આ બાજુ બધાય જો મેન એન્ટ્રી ગેટ છે તો આપણે એન્ટ્રી ગેટમાંથી અંદર આવી ગયા છીએ જો અહીંયા જો સ્ટોલ છે બધા બધી વસ્તુના અંદર જો સેટ આવી ગયા છે અંદર સ્ટેજ નજીક અમદાવાદ આણંદ પાટણ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવારના વાગી ગયા છે 9 થવા આવ્યા છે અને આજ તો સન્ડે છે તો જો બધા મોડા ઉઠ્યા છીએ એટલે નાઈ ધોઈને હવે જો આરાધ્યાને માથું બાથું ધોવાનું હતું તો હવે તૈયાર થઈ ગઈ છે આરાધ્યાને હવે બધા નાસ્તો કરવા માટે બેઠા છે તો જો નાસ્તો કરે છે આરાધ્યા જો એ હું નાખ્યું માથે ચીઝ જેમ માખણ ખમણી નાખ્યું હે પણ શેકાય એને કેમ ટાઢી ખાધી એને તો ધોળી લાગે છે એટલે કહું છે અને કીર્તને જો ચીઝ ની બદલે માખણ ઉલાળે છે જો બ્રેડ પડી હતી ને તો શેકીને જો હા એમ જ કરાય તો એમ જ મજા આવે ખાવાની બટકું ભરી લેવાય હાથ ને બધું ન બગડે કીધું આરાધ્યા તું એમ કર નાખ હું આમાં ઈ પણ કોઈનું માનતી જ નથી એટલે તો દેકારા થાય છે બધે ગાંડું છે એને ક્યાં કઈ ખબર પડે ભાન પડે બહુ પડે ખબર તો દેવા દેકારા ન થાય ખબર પડતી હોય અત્યારમાં પણ એ બધું ગોતવા બેહવાનું હોય નવરાય હોય હા છોકરાને કઈ એક તો એનામાં આપણે માથું ધોવામાં ને એમાં ટાઈમ લઈ ગયો હોય હા મારા પાંદી હું રાખું છું એમ જ કર કોણ આટામાં છે માં કોણ બધ્યો ફલાણ કરજો કોણ લઈને દઈ દે એમ જોતી બધું બેહી જાય એક બાજુ કઈ નડે જ નહીં હવે ખાઈ ખાઈને રમવા વયા જાજો હો બે બપોર સુધી અને અત્યારે નાની સાને સમજો છે એટલે બધું કરશે પછી નવરી થાય બસ કરવાની છે એમ માર કેવા થાય રાકન દઈ દે ઈ પહેલેથી એવા હોય ઈ પછી આટુધી રે વાંધો નહીં ભલે દે પછી જે નાચે કર લેવાની સટાણી નથી આંબી હતી નથી ગોતી હતી એટલે આપણે કીએ પછી થોડી કહેવાની છે તો જો સવારમાં અમારા આરાધ્ય બેને એક ડબ્બો ખાઈ લીધો તમે કામ મૂકો નહીં ડબ્બા મારો મારે થોડી મહિના હેરાન થઈ જવાની હા મહિનામાં તો લેતા જાવ ભેગી મારે લેતી જાવી છે પણ ભણતર છે ને હું મારી દીકરીને ભેગી હાચવી લો મજા આવી જાય ભેગી લેતા જાવ કા આરાધ્યા તઈ હું અટાણે છોકરાને ધબ્બા મારવાનું હોય એટલે થબડિયો ઓલો કેવું ઢીબડિયો તારોડિયો ઉગે છે કેટલા ક્યાં ઉગે 4 વાગે ઢીબડિયો તારોડિયો ઉગે છોકરા આવે ઉગે ને ઉઠે ને એટલે માઉ ઢબા મારે ને તારોડિયો ઉગે જોઈજો મેં કોઈ દી જોયો નથી તમે અટાણે ઉઠવાની કે 4 વાગે આમ કોણ ઉઠે પણ જો આ ઉઠે ને એટલે માઉ ઢીબડિયો કે છે ઢીબડિયો તારોડિયો ઉગી ગયો ત્યારે પેલા માણસોને ઘડિયાળ નહોતી જો હોય ને તો એમ જોતા કે 4 થઈ ગયા છે ઢીબડિયો તારોડિયો ઉગી ગયો છે તો ચાલો જો સવારમાં નાસ્તો કરે છે બધાય અને આપણે તો નાસ્તો વેલા હાર કરી લીધો છે પરોઠા ને કોફી અને છોકરાઓને બ્રેડ પડી હતી જો શેકી દીધી છે જો બ્રેડ પડી ગઈ તો મને દવા કેટલી મેં પીધી હતી હાજે હાથ ટીકડી આખી એ તોણા એટલે ભૂખ લાગી સવારમાં ભૂખ લાગી અને રગુ સડ્યું કેની વાંચો આખી રાત મને રગુ સડ્યું ભૂખ બહુ દવા પીધી એમાં તો મુઠ્ઠી મેં ખાઈ લીધી બે રોટલી 6 વાગ્યા પોણા 6 ઠીક એવું હતું ઈ નો ખબર હોય ને પાછી એમ ટાઢી પડી હતી ખાઈ લીધી ચટણી ને રોટલી દૂધ ખાઈ લીધું ઠીક સારું બીજું હું ભલું કરે ભગવાન મને મેગી બહુ કે કઈ થાતું ઈ તો ખાઈ દેવાનું હોય ને એમાં કઈ ભગવાન નું ન જોવાનું ભગવાન આમ એવા પગ હસોડા છોડાઈ જાય એવી ઠેક આઈ ભૂજી સડે એવી રગુ સડે છે ગોઠલા ને સરતા રગુ સડે બામ મારે રાખવું જ પડે ત્યારે કેવું થઈ જાય ક્યારેક નહીં મને હમણાં થાય છે ગળું ખાધું થઈ થાય છે તો રાજા થાય રગુ સડે લાંબો ટૂંકો પગઈ ન થાય તો ચાલો જો કીર્તન ને આરાધ્યા બે નાસ્તો કરે છે ને આપણે નાસ્તો તો વેલા કરી લીધો તો ચાલો હવે કામ કરી લઈ બધું ફટાફટ ફિનિશ આરાધ્યાને માથું ધોઈ દીધું મારે ધોવાનું છે જો હજી ટાઈમ મળે તો ધોવું નકર બપોર પછી ચાલો પેલા ઉપર આજ તો સીડી રૂમ બધે પોતા કરવા જવું છે તો પેલા કરી આવું પછી મળી પાછા A few moments later તો જો આપણે અહીંયા રસોઈ બનાવવા આવી ગયા છીએ અને
રસોઈમાં મેનુમાં બને છે જો અહીંયા ગરમા ગરમ ભાત બને છે ને દાળનો વઘાર મારવાનો બાકી છે. અને આ તો ઝીણા ઝીણા રીંગણા મસ્ત વાડીના હોય એવા છે જો ઝીણા ઝીણા. તો ભરેલા રીંગણા બનાવવાના છે આજે. તો એનો મસાલો પણ જો મેં અહીંયા રેડી કરી નાખ્યો છે. બધો મસાલો નાખી દીધો છે, કોથમીર ને બધો. તો હવે મિક્સ કરીને આપણે રીંગણા ભરી લેશું, કેમ કે શિયાળાના નાના નાના રીંગણા હોય તો આખા ખાવાની મજા આવે. અને અત્યારે શિયાળાના રીંગણા આવે પણ બહુ મસ્ત, આમાં કડસા ન નીકળે એમ, સરસ નીકળે એમ. તો ઝીણા ઝીણા ભાળી ગયા હતા તો લઈ આવ્યા છીએ. તો ચાલો કરી નાખ્યો, હજી આવ્યો નથી. હવે આજ 12 વાગે આવે કે શું ખબર જમવા ટાઈમે. અને હમણાં તો ઠંડી 2 દિવસ થાય એટલી પડે છે ને તે તમે વાત ન કરો એમ. ફૂલ પવન નીકળે છે, ઠંડો ઠંડો એટલો પવન. અને બહાર નીકળાતું નથી, એવી કાંઠ ઠંડી પડે છે હમણાં 2 દિવસ થા. તો હિમ પડ્યો હોય ને જાણે એવી રીતને બરફ પડ્યો હોય ને એવી ઠંડી પડે છે. તો જો અમારા આરાધ્યા બેન ઉપર આવતા હોય એવું લાગે છે. જો મહેંદીના લપેડા ઠીક મારે પમદી મુકાવાની છે, તું આજ મુકાઈ લે એમ ને. સારું તું મારી પેલા મૂકી લે, બીજું હું. જો અમારે આરાધ્યા બેન જો હાથે મહેંદી મૂકે છે. નામ લખીશ. શેનું? ઇંગ્લિશમાં મારું નામ લખી. હવે ત્યાં છેલ્લે નો આમ ઊભું લખાય, નો સારું લાગે એવું. એમ ઊભું ન લખાય, નો સારું લાગે. અહીંયા લખ નાખે આમ ક્રોસમાં. હા બસ એમ કરી નાખ. બધા આરાધ્યા કોણ લઈ લે ને અત્યારમાં મહેંદી મૂકવા બેસી ગઈ છે. નવરી હોય ને એટલે રવિવાર હોય એટલે ઈ છે ને કોણનો ધંધો જ કરે, મહેંદી મૂક્યા રાખે. ચાલો તો પેલા આપણે રસોઈ બનાવી લઈ, પછી મળી પાછા. તો આપણે આવી ગયા છીએ રેસકોર્સ. મોરારી બાપુની રામકથા હાલે છે ત્યાં. અને ટ્રાફિક તો જો અમે ગાડી મૂકવાનું ક્યારનું પાર્કિંગ ગોતી છીએ પણ ક્યાંય વારો નથી આવતો. ફૂલ ટ્રાફિક છે આમ બધે. 2 ચક્કર તો આમથી આમ મારી આવ્યા કા, હજી ક્યાંય ગાડી પાર્કિંગ થાય એવું છે નહીં. તો જોઈએ આગળ હવે ક્યાં વારો આવે છે મૂકવાનો. તો જો મિત્રો આ છે રસોડા વિભાગ. અને ટ્રાફિક જોવો તમે અંદર, ફૂલ ટ્રાફિક છે. અમે તો અંદર એન્ટ્રી માંડ કરી છે, કેમ કે ગાડી પાર્ક કરવાની ક્યાંય જગ્યા જ નહોતી. 2 રાઉન્ડ ફર્યા ત્યારે ગાડી પાર્ક થાય એવું જગ્યા મળી. તો આ રસોડા વિભાગ છે આ બધી બાજુ. જોવો તમે મેળો ઉભરાણો છે માણસોનું. અને હજી કથા મંડપ આમ છે આગળ, તો આપણે એ બાજુ પણ જઈએ. અને આજે છે કથાનો છેલ્લો દિવસ. જો આ રસોડા વિભાગ છે બધો, અને કથા મંડપ આ બાજુ છે. તો આપણે એ તરફ જઈએ હવે અહીંથી. આજે સન્ડે છે એટલે ટ્રાફિક ફૂલ. દરરોજ આમ તો એટલી જ ટ્રાફિક હોય, પણ આજ સન્ડે છે એટલે થોડીક વધારે ટ્રાફિક છે. વીઆઈપી ને બધું આ બધું જો અલગ અલગ આ બધું બીજું જો તમે જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે. અને આ બાજુ બધાય પ્રસાદ ઘર છે મહિલાઓનું, ઓલી બાજુ પુરુષો માટે છે. અને અહીંથી ગીતાનું એ વાક્ય સતત ભગવાન કૃષ્ણ કહે કે મારો તો નાશ થાય જ નહીં, પરંતુ કદાચ મારો પણ નાશ થાય. ચાલો અવતાર ચાલો તો આપણે આમ આગળ જઈએ. પણ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ. મારા ભક્તનો કહ્યું છે હનુમાનજીને કાંઈ નથી રાખી ન કહો. આજે છેલ્લો દિવસ છે એટલે ટ્રાફિક પણ ફૂલ જ છે. હા છેલ્લો દિવસ છે ને, રવિવાર છે, બધું ભેગું થયું. ચાલો તો આપણે આગળ જઈએ ગેટ તરફ. હા લાખો માણસોનું જો પ્રસાદનું પણ ચાલુ જ છે અહીંયા અત્યારે. જો એ તો વહેલા ચાલુ થઈ ગયું હોય, અત્યારે તો લગભગ 1:15 થઈ ગયો છે. હવે આ છેલ્લો દિવસ છે એટલે અહીંથી જો દેખાશે તમને, ચાલો બતાવું. વાનર ફૂલના કરજામાંથી કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકે એવું જોઈ શકો છો તમે. હવે વિનમ્ર કરો ભગવાન બધાને લઈ સમુદ્રના કિનારે પહોંચી ગયા. અહીંયા રાવણની સભામાં વિભીષણે રાવણના કલ્યાણની વાત કરી કે સીતાને હજી સોંપી દો. એક વાનરને આપણે કઈ કરી નથી શક્યા. આખી લંકાને સળગાવીને માણસ જતો રહે. એના પ્રભુ જયારે આવશે ત્યારે નગરની કઈ બનાવી હશે. માટે વિચારો, રાવણની એક જ. ચાલો તો જો આપણે આગળ જઈએ છીએ હવે, કેમ કે
અહીંયા તો ક્યાંય જગ્યા જ નહોતી બેસાય એવી. આગળ જઈને હું તમને બતાવું. જો આ બાજુ બધે જો તમે, આમે છાશનું બરફ છે, પાણીનું બરફ છે, બધું આ બાજુ છે. જે લોકોને પ્રસાદ લેવો હોય ને આ બાજુ છે બધે. ખાવા માટે તમારે મેન એન્ટ્રી ગેટ છે, તો આપણે એન્ટ્રી ગેટમાંથી અંદર આવી ગયા છીએ. જો અહીંયા અને પબ્લિક જો તમે જોઈ શકો છો છે. મારી ઈચ્છા છે કે અહીંયા રંગોળી પણ મસ્ત બનાવી છે. ચાલો એ પણ તમને બતાવું. રામ ભગવાન દોર્યા આપના જગતને બતાવ્યું કે વૈષ્ણવ શાક્ત સત્ય આમાં કોઈ ભેદ નથી. આ બધાનો સમન્વય સાધ્યો છે. શિવની સ્થાપના કરો તો પાર્વતીની મૂર્તિ બદલાવવી પડે, શિવની સ્થાપના કરો તો ગણપતિની મૂર્તિ બદલાવવી પડે, ગંગાજીની મૂર્તિ બહેરોને રચવામાં પડે, નંદીને કછુઆને. શંકરનું ભજન કરે જો મારો દ્રોહ કરશે તો કલ્પ સુધી એને દુર્ગતિમાં નિવાસ કરવો પડશે. આવું ભગવાન આ શૈવ અને વૈષ્ણવની એકતા આ રામે કરી. તો ભગવાન રામેશ્વરની સ્થાપના કથામાં થઈ છે. તો એક વખત ભાવથી એક બે મિનિટ અહીંયા જો સ્ટોલ છે બધા, બધી વસ્તુના. જેને જે કાંઈ ખરીદી કરવી હોય અમે સંગીતની દુનિયા, એટલે ત્યાં જો ફોટા અને બધું. આ ગેટ છે. તો અહીંયા ફોટા અને કેસેટું ને એવું બધું મળે છે. સ્ક્રીન ઉપર જ જોવા પડે એટલે બાપુ ન દેખાય, સ્ક્રીન ઉપર જોવા પડે છે. ધૃતરાષ્ટ્રની સભામાં 5 ગાણા અંદર જો વિનયપૂર્વક ભગવાન આવી ગયા છે અંદર સ્ટેજ નજીક. જાનકીજી વામ ભાગમાં બેઠા, પંચાયત રચાઈ અને વિશ્વને રામ રાજ્ય આપતા ભગવાન વશિષ્ઠજીએ રામના વિશાળ ભાલમાં રાજ તિલક કર્યું અને તુલસીદાસજીએ ચોપાઈ અમદાવાદ, આણંદ, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સોમનાથ દરિયો બનાવેલો છે. ખંભાતનો અખાલ, અરબી સમુદ્ર, પોરબંદર, સોમનાથ હાઈવે, ખોડિયા ડેમ, ન્યારી ડેમ, આજી ડેમ. તો સરસ મજાનું ડેમો બનાવ્યું છે જનજાગૃતિ સમિતિ દ્વારા. જો મસ્ત દોર્યું બનાવ્યું છે બધું અહીંયા. કિલોમીટરનું અંતર છે એ હવે ઘટીને 275 થશે. દ્વારકા, પોરબંદર, ગાંધીધામ, ભુજ, જુનાગઢ, અમરેલી. 1 hour later. ચાલો તો જો આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા અને કીર્તન જો અહીંયા ધબધબાટી બોલાવે છે. બેટ ઓલા બોલ બાંધ્યો છે ને ઉપરથી દોરી આરે, તો હવે એની આરે બેટથી રમે છે. હા ભાઈ જોયું તારું, આવું ને આવું જ હોય તારે કરવાનું. તો આજ તો રવિવાર હતો, સન્ડે, તો આખો દિવસ જો મેચ રમવા વયો ગયો હતો છોકરાઓ એના સ્કૂલના દોસ્તાર સાથે. તો અને આજે અમે ગયા હતા મોરારી બાપુની સપ્તાહમાં, તમે જોયું દેશે. અને ટ્રાફિક કે એની વાત જવા દો, એટલું ટ્રાફિક હતું. એ કરતાં તો ઘરે સાંભળી લેવી સારી એવું થઈ ગયું. તોય આપણને સ્કીનમાં જ જોવા મળે, ત્યાં જઈએ તોય તે આમ તો જોવા મળે જ નહીં, કેમ કે પબ્લિક જ એટલું ને એટલો જેનો ઓલો હતો મોટો ઓલો, એટલે ડૂમ મોટો જબર હતો. એમાં ક્યાં તમને દેખાય, સ્કીન ઉપર જ ફરજિયાત જોવું પડે. અંદર બોલ હે.
આ ભાઈ જોયો તારો બોલ. તો ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામી નારાયણ.